YouTube ફેમિલી કેમ છો તમે બધા મજામાં અને મજામાં રહેજો હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જશો તો આજનો વ્લોગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જય માતાજી જય રખા દાદા બધાને તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી છે પરેશભાઈ કામે ગયેલા છે પરેશભાઈ આવ્યા નથી પરેશભાઈ આવે એટલે મળાવું અને વ્લોગ આપણો બિના રહેજો કન્ટિન્યુ તો દોસ્તો આપણા પરેશભાઈ વી આવ્યા છે કામેથી પરેશભાઈ શું હાલે સારું હાલે તો વાંધો નહીં કામે જતા વિજય કામે જતા વિયા વર્ષે આજ છે શું કહેવાય ઓલી આજ શું છે ઉતાણી કેવી આજ દાદા શું છે આજ કમળા ઉતાણી છે એટલે આજ બધા ઘરે જ છે જો દાદા ને પરણ મામા બધા આવી જશે કાલે ઉતાણી છે તો દાદા ને તો મોજ જ હશે દાદા મોજ કેવી કરવાની છે મજા એમાં ઘટે જ નહીં એમ કરવાની છે દાદા હાવ એસડી માં જશે ફૂલ એસડી માં જશે તો બસ મારા પપ્પા ને બધા વ્યાવા છે પરેશભાઈ ને બધા કામેથી વ્યાવા છે હવે પૈસા લેવા તો જો પૈસા આપણે આવી ગયા છે હું ને દાદા જ આવી છે હવે ઘરે પરેશભાઈ ના પૈસા છે આમાં મારા ને બધાના ભાગનો પાર્ટનરમાં છે એટલાની કમાણી કરી છે 3 દિવસની 3 દિવસના થોડા ગમતા આવ્યા છે જો પરિણોમાં દાદા ને જાય છે ઘરે આપણા ઘરે ચા પાણી પીવા હવે આપણે જાય છીએ સામે આવે બકરા બહુ મસ્ત સીન આવે છે એટલે બનાવી હાલો 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 તો દોસ્તો અમે બે ભાઈએ જમી લીધું છે પણ લીધું છે અને હવે પરેશભાઈ નાઈ નાખે પરેશભાઈ આજ મોવા તમે જવાના છો પરેશભાઈ આજ મોવા જવાના છે બધું સામાન લેવા માટે ખજૂર ને ડાળિયા ને એવું બધું પરબ આવે છે એટલે લેવા જવાના છે પૈસા તો હવારમાં આવી જ ગયા છે થોડાક જે 1000 રૂપિયા જેટલા તો લેવા જવાના છે પરેશભાઈ ખજૂર ને ડાળિયા ને એવું બધું લેવા જવાના છે મોવા આપણે જવાય તો જાવું બાકી આપણે રહેવું ઘરે પરેશભાઈ બનાવશે તારે માવો એને હજી માવો ભૂલાણો નથી ખાય છે માવો હજી ખાય છે પણ વાંધો નહીં જમી લીધું ને હવે જાય હું નહીં જવાનો સોરી પરેશભાઈ જવાના છે તો પરેશભાઈ જતા કામે થોડુંક મોડું થઈ ગયું વ્લોગમાં અત્યારે વાગી ગયા છે 2, 2:30, 3 જેટલું વાગવા આવ્યું છે અને મોડું થઈ ગયું પરેશભાઈ કામે જતા એટલે અમે દાદા જતા દાદા પીવે છે ચા દાદાના બાજુ પીવે છે ચા તો ચા પાણી પીવે છે અને બસ હવે વ્લોગ બનાવશું બિના જવાનું હતું પરેશભાઈને મોવા પણ મોવા ન ગયા આપણું મુંગળ જોવો આપણે ચડી ગયું છે ને આપણે પહેરી લીધું છે આવું કંઈક પહેરાણું છે વાળ મોટા છે એટલે હરખું લાગતું નથી હવે પરેશભાઈને મોવા જવાનું છે બધું લેવા માટે ઓલું ખજૂરના ડાળિયા ને એવું બધું લાવવાનું છે તો જવાનું છે ત્યારે પરેશભાઈ સૂતા છે ઘડીક થાકીને આવ્યા છે કામે ગયા હતા એટલે આરામ કરે છે હું નહોતો ગયો હું ઘરે જ હતો મેં વ્લોગ સ્ટાર્ટ ન કર્યો ફોન ચાર્જિંગ મેં હતો એટલે સ્ટાર્ટ ન કર્યો બાકી આપણું મુંગટ આપણે ચડી ગયું છે તો જો મુંગટ છે આ મેં લીધું હતું 40 રૂપિયાનું ભાઈબંધના બર્થડેમાં મેં લીધું હતું એટલે જો સાગરભાઈએ પણ પહેરી લીધું સાગરભાઈ કેવા લાગે મસ્ત લાગે છે તો બસ બિના રહેજો પરેશભાઈને જાય બતાવીશ બિના રહેજો મોવા જવાનો મારો આવ્યો પરેશભાઈ ન ગયા પરેશભાઈ કહે છે ઠાકીને આવ્યા એટલે સુઈ ગયા છે તો એને જગાડ્યા નહીં ને આપણે નીકળી ગયો છું તો બેગ હાથમાં લઈ લીધી છે આમાં છે સીણા ને થાણા ને એવું બધું છે દળાવવાનું છે તો હું જાઉં છું મોવા મળું તમને તો દોસ્તો હું વિયાવો છું મોવાથી મોવામાં તાઈ વ્લોગ ન લીધો તમને બતાવું મારા હાથમાં એટલો વજન છે ને કે ઉપાડી નથી આપતો એટલો વજન હું લઈને જાઉં છું આપણે દાઢી કરાવી નાખી છે તો તમને ઘરે જઈને બતાવું દોસ્તો આપણે મોવાથી વિયાવો છું રસ્તામાં વાત કરી પણ હરખું બોલાવાનું નહીં હોય તો મોવાથી વિયાવું છું ને દળનું પણ મેચ કર્યું હતું અહીંયા ઓલું શું કહેવાય મારા મમ્મી આપ્યા હતા શીણા વાડીમાં આખા હતા તો એમાં ફોઈતરા આવતા હતા તો દવણું કર્યું કેટલા જણા હતા ની 20માં હું દવણું કરતો હતો કેવું રિઝલ્ટ આવતું હતું મેં વિડીયો ન બનાવ્યો કારણ કે લોકોના લાત બધા હતા એટલે વિડીયો ન બનાવ્યો પણ વાંધો નહીં જોવા લાવ્યો છું ખજૂરને ડાળિયાને લાવ્યો છું પરેશભાઈ ખાય છે પરેશભાઈ ખજૂરને ડાળિયા લેતા આવો બાજુ તો પરેશભાઈ ખજૂરને ડાળિયા ખાય છે અને હવે આપણે થોડાક અમતા લાકડા બાકી છે ભેગા કરશું અને બધાને ઘરે લેવા જવાના છે લાકડા એટલે ઉતાણીમાં જગવાના છે ને તો થોડાક લાકડા છે ને થોડાક આજ લઈ આવી એટલે કાલ પાછા ઉતાણીમાં છે તો થઈ જાય લાડ બધા એમ એટલે હવે લાકડાનું જ કામ કરવાનું છે થોડુંક અમતું જમીન ખજૂરને ડાળિયા ખાઈને પછી ડાયરેક્ટ લાકડા ભેગા કરી નાખવાના છે
આપણે ભેગાનું શરૂઆત કરી હતી તો મારા મમ્મી ના પાડી ને મારા પપ્પાએ પણ ના પાડી. એ કે તારે નથી કરવાના, એ બધા કરશે જે કરે એ, તારે નથી કરવાના. એટલે હું એમ કહેતો તો મારા મમ્મીને કે આપણે શું વાંધો, તો મારા મમ્મી કે એમાં વાંધો હોય, પણ એ શું વાંધો એ મને ન કીધું. પણ વાંધો નહીં, આપણે ભેગા ન કર્યા એ હવે કાલ કરી નાખશું. તો મારા મમ્મીને જે ના પડે એ હું કામ નથી કરતો એ તમને કહી દઉં ભાઈ. પણ મને ક્યાંક જવાનું કહેતા હોય ને કે ત્યારે આ જવાનું નથી, જો હું નાય નથી જતો, મારા મમ્મીની ના હોય, મારા પપ્પા ના પડે ત્યાં હું કોઈ દિવસ જતો જ નથી એમ. એટલે બસ આપણે દાઢી બાઢી જો કરાવી નાખ્યું છે, આવું બુંડાઈ નાખ્યું છે. કેવી લાગે દાઢી કોમેન્ટમાં જરૂર કહેજો. અને આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. વિડીયો થોડોક નાનો બનાવ્યો છે પણ વાંધો નહીં, હાલ છે. તો દાઢી કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેતા જજો.